બાલકાંડ અથવા તો પ્રથમ સોપાન, એમાં પ્રભુ રામની જન્મની કથા, પણ બાલકાંડની અંદર પણ રામચરિત્ર પહેલા, રામનું ચરિત્ર પહેલા શિવની કથા. જ્યારે ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક પ્રયાગની અંદર કથા ગાવાની શરૂઆત કરે છે ને, ત્યારે પેલા શિવ ચરિત્ર આવે છે. કાલે આપણે ગાયું એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાસે. એટલે પેલા શિવનું ચરિત્ર આવે છે. અને તુલસીદાસ આપણા ઋષિઓ એમ કહેવા માંગે છે, બેન, જે શિવને સમજી શકશે ને ઈ જ રામને પચાવી શકશે. રામ અને શિવ બે એક્ય છે. રામ હંમેશા શિવ શિવ મહાદેવ મહાદેવ કૈલાસપતિ કૈલાસપતિ આમ જપે, અને કૈલાસપતિ મહાદેવ જડેશ્વર દાદા બંદવ બાલ રૂપ સોઈ રામ. શિવજી એમ કે હું ભગવાનના બાળ રૂપને વંદન કરું છું. જો તો ખરા બને